ગુડ મોર્નિંગ મિત્રો. ગઈકાલે રાસાયણિક ગતિકીમાં આપણે અથડામણનો સિદ્ધાંત આધારિત કેટલીક સમજૂતી મેળવી હતી કે જેમાં બે મોટરો વચ્ચેના અકસ્માતનું ઉદાહરણ આપણે લીધું કે યોગ્ય દિશાએથી સંઘાત થાય, સંઘાત એટલે કે અથડામણ થાય તો જ નિપજ છે એ પ્રાપ્ત થઈ શકે છે. તો આ સંઘાત માટે થઈ અને આજે આપણે સમજવાનું છે કે રાસાયણિક પ્રક્રિયાઓનો સંઘાત સિદ્ધાંત. તો સામાન્ય રીતે આ સિદ્ધાંતની સમજૂતી જે છે એ લુઈસ અને મેક્સ પ્રોન્સ નામના વૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંત આપ્યો. બંને વૈજ્ઞાનિકોનું નામ છે લુઈસ અને મેક્સ પ્રોન્સ. આ બંને વૈજ્ઞાનિકોએ એવું સમજાવ્યું કે પ્રક્રિયા દરમિયાનની ઉર્જા વિષયક બાબતો અને પ્રક્રિયાની ક્રિયાવિધિ, એટલે કે આ સિદ્ધાંત આપણને કઈ સમજૂતી આપે છે તો ઉર્જા વિષયક અને પ્રક્રિયાની ક્રિયાવિધિ. પ્રક્રિયાની ક્રિયાવિધિ કે માર્ગ એ રાસાયણિક ગતિકીમાં સમજવું જરૂરી છે. દાખલા તરીકે પ્રક્રિયા વેગ માટે આપણે વિચારીએ છીએ ત્યારે આપણે કોઈ એક જગ્યાએ પહોંચવા માટેના બે રસ્તા હોય તો એમાંથી કયો રસ્તો પસંદ કરીશું? તો જે રસ્તો સરળ હોય, દેટ મીન્સ કે એમાં બમ્પ ઓછા હોય, ટ્રાફિક ઓછો નડતો હોય, એ પ્રમાણેનો રસ્તો આપણે પસંદ કરીએ. તો પ્રક્રિયાની ક્રિયાવિધિ કે પ્રક્રિયાનો માર્ગ એ જાણવો ખૂબ જ જરૂરી છે. તો એ આપણે સંઘાત સિદ્ધાંત દ્વારા આપણે એની સમજૂતી મેળવી શકીએ છીએ. અહીં આપણે લઈએ કે આ સિદ્ધાંતની અંદર એવી ધારણા કરવામાં આવેલી છે કે અણુઓ જે છે એ ગોળા જેવા છે અને તેમની વચ્ચે જે અથડામણ થાય છે ત્યારે બંધ તૂટે છે અને ત્યારે નવા બંધનું સર્જન સંભવિત બની શકે છે. તો અહીંયા અણુઓને આપણે ગોળાકાર કરીએ છીએ અને બંને પ્રક્રિયા અણુઓ વચ્ચે અથડામણ થાય છે તે બાબત આપણે સમજવાની છે. અહીંયા આપણે દ્વિઆણીય પ્રાથમિક પ્રક્રિયા કોઈ લઈ લઈએ છીએ. એ પ્રક્રિયામાં A અને B બંને પ્રક્રિયકો છે અને એમાંથી આપણને નિપજો પ્રાપ્ત થાય છે. તો A અને B વચ્ચે અથડામણ થાય છે તો એ અથડામણ માટે આપણે સમજીએ સંઘાત અથડામણ આવૃત્તિ. સંઘાત અથડામણ આવૃત્તિ જેને Z તરીકે દર્શાવવામાં આવે છે. ફિઝિક્સમાં આવૃત્તિ શબ્દ આવી ગયેલો છે. અહીંયા રાસાયણિકની પરિભાષામાં આવૃત્તિ, અથડામણ આવૃત્તિને આપણે જો સમજીએ તો પ્રક્રિયા મિશ્રણમાં પ્રતિ સેકન્ડ પ્રતિ એકમ કદમાં અથડામણ અથવા તો સંઘાત અનુભવતા અણુઓની સંખ્યા, એટલે કે પ્રતિ સેકન્ડ એકમ કદમાં કેટલા અણુઓ એકબીજા સાથે અથડાય છે આ અણુઓની સંખ્યા જે છે એ સંખ્યાને અથડામણ આવૃત્તિ Z તરીકે દર્શાવવામાં આવે છે. આને આધારે પ્રક્રિયામાં સક્રિયકરણ ઉર્જા E પણ પ્રક્રિયા વેગને અસર કરે છે. એટલે જ્યારે પ્રક્રિયામાં અથડામણની આવૃત્તિને કન્સિડર કરીએ ત્યારે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા જે છે એને પણ કન્સિડર કરવી એટલી જ જરૂરી છે. તો આના પરથી લુઈસ અને મેક્સ પ્લોન્સ એમણે સમીકરણ રજૂ કર્યું કે પ્રક્રિયાના પ્રારંભિક પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ બરાબર ZAB. ZAB શું છે? તો A અને B અણુઓ વચ્ચેની અથડામણ આવૃત્તિ છે ગુણ્યા E બેઝ માઇનસ EA/RT. તો ZAB બરાબર પ્રક્રિયા A અને B ની સંઘાત આવૃત્તિ છે. E બેઝ માઇનસ EA/RT બરાબર EA કરતા, એટલે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા કરતા વધુ કે ઓછી ઉર્જા ધરાવતા અણુઓનો અંશ, એટલે અણુઓનો ભાગ છે. કારણ કે બધા જ અણુઓ પ્રક્રિયા કરવા માટે જરૂરી સક્રિયકરણ ઉર્જા ધરાવતા નહીં હોય. એનું ગઈકાલે આપણે ઉદાહરણ લીધું કે સૈન્ય જ્યારે લડે છે ત્યારે પારસ્પરિક, અત્યારે રામાયણ મહાભારતની સિરિયલ ચાલે છે, તમે જોયું હશે કે યુદ્ધમાં પ્રથમ હરોળના સૈનિકો છે એ પ્રથમ ભાગ લેતા હશે. કેટલાક સૈનિકો પાછળ જે છે એ રક્ષણાત્મક ભૂમિકામાં હશે અથવા વ્યૂહાત્મક ભૂમિકામાં હશે. એમ અહીં બધા જ અણુઓ જે છે એ જરૂરી સક્રિયકરણ ઉર્જા ધરાવતા નહીં. અહીંયા આ સમીકરણને આર્યનેસના સમીકરણ સાથે આપણે સરખાવીએ તો આર્યનેસનું સમીકરણ આપણે ભણી ગયા છે, એને જરાક અહીંયા ફરીથી લખી દઉં. આર્યનેસ સમીકરણ અનુસાર પ્રક્રિયા વેગ બરાબર A × E બેઝ માઇનસ EA/RT. તો આ બંને સમીકરણમાં કઈક સામ્યતા જોવા મળે છે. કઈ સામ્યતા છે? તો હિયર A આર્યનેસ અચળાંક અને અહીંયા Z
ZAB છે એટલે કે અથડામણ આવૃત્તિ છે. તો INS અચળાંકનો જે અથડામણ આવૃત્તિ છે એની સાથેનો કોઈ સંબંધ હોવો જોઈએ. તો એ બાબતને જરા કંઈ પર કરીએ આપણે. તો આ સમીકરણને INS સમીકરણ સાથે સરખાવતા INS અચળાંક એ સંઘાત આવૃત્તિ Z સાથે સંબંધ ધરાવે છે. બંને સમીકરણોની સરખામણી કરતા આપણે આ બાબતની તારવણી કાઢી શકીએ. પરંતુ અહીંયા પાછી તકલીફ ઊભી થઈ કે પ્રક્રિયકના બધા જ અણુઓ એ સંઘાત અનુભવી નિપજ બનાવતા નથી. એટલે બધા જ અણુઓ અથડામણ પામશે નહીં. તેથી અસરકારક સંઘાત એક નવો શબ્દ છે એમણે સમજી ગયા. અસરકારક સંઘાત કોને કહીશું? કે જે અથડામણથી પ્રક્રિયક અણુઓના બંધ તૂટે અને નવા બંધનું નિર્માણ થઈ શકે તેવી સંભાવના ઊભી થાય. તો અસરકારક સંઘાત એને કહેવાય. તો અહીંયા અસરકારક સંઘાત ફરીથી સમજીએ. પ્રક્રિયકના જે અણુઓ પાસે પૂરતી ગતિજ ઉર્જા, દેહલી થ્રેશોલ્ડ એનર્જી કે ધક્કો મારનારી ઉર્જા, પૂરતી ગતિજ ઉર્જાને આપણે દેહલી ઉર્જા તરીકે સંસ્કૃત પરથી આવેલો શબ્દ છે. થ્રેશોલ્ડ એનર્જી અંગ્રેજી શબ્દ છે અને આપણો ધક્કો મારનારી ઉર્જા એ દેશી. દાખલા તરીકે આપણે સ્ટવ ઉપર ચા મૂકી દીધી છે ગેસ ઉપર અને ચાને આપણે ગરમ કરીને ઉકળવા દીધી છે. ગેસ ધીમો રાખે છે અને ચા ઉકળે જાય છે, પૂરતી ગરમ થઈ જાય છે, ઉકળી પણ જાય છે, પણ ઉભરાઈને બહાર આવતી નથી. હવે આપણે શું કરીશું? ગેસને જરાક વધારી દઈએ તો શું થશે? કે ઉભરાઈને બહાર આવશે. ઉભરાઈને બહાર આવશે એનો અર્થ શું થયો? કે જે અથડામણ અનુભવે છે એ અણુઓ પાસે પૂરતી જ ગતિજ ઉર્જા મળી અને એને કારણે ગતિથી તપેલીની કે આપણું જે કન્ટેનર છે એની બહાર આવી ગયા. તો આ એનર્જી જે છે એ એનર્જીને થ્રેશોલ્ડ એનર્જી, દેહલી એનર્જી અથવા શુદ્ધ ગુજરાતીમાં આપણે એને કહીએ ધક્કો મારનારી ઉર્જા. તો આ ધક્કો મારનારી ઉર્જા હોય અને જો સંઘાત યોગ્ય દિક્વિન્યાસ એટલે દિશા. વિન્યાસનો અર્થ થાય છે અવકાશમાં પરમાણુઓની ગોઠવણી. દિક એ દિશા માટે વપરાયેલો શબ્દ છે. એટલે યોગ્ય દિશાએથી સંઘાત થાય તો જ બંધ તૂટે અને નવા બંધનું સર્જન થઈ શકે છે. તો ગઈકાલે મેં તમને ઉદાહરણ આપ્યું કે બે કાર સામસામે 80 કિલોમીટરની ઝડપે જાય છે પણ પસાર થઈ ગઈ, કારણ કે બંને પોતાના યોગ્ય ટ્રેક ઉપર હતી. પરંતુ એ જ બંને કાર જો યોગ્ય દિશાએથી અથડાશે તો જ અકસ્માત થશે. એનો અર્થ એ થયો કે માત્ર ઝડપ જ અકસ્માતનું કારણ નથી. ડિસિપ્લિન કે યોગ્ય દિશામાં જવું, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ ફેક્ટર પણ એટલો જ જરૂરી છે. અને એનું બીજું ઉદાહરણ તમને આપી દઉં મેં કે દુબઈ કે અમેરિકા વગેરે દેશોમાં વાહનોની એવરેજ સ્પીડ સિટી અને હાઈવે વિસ્તારમાં ભારત દેશ કરતાં ઘણી વધારે છે, છતાં ત્યાં અકસ્માતોનું પ્રમાણ ઓછું છે, કારણ કે ત્યાં ટ્રાફિકના નિયમોનું સંપૂર્ણપણે પાલન થાય છે. દિશાકીય ગુણધર્મ જેને દિક્વિન્યાસ કહીએ એનું પાલન થાય. આપણે દિક્વિન્યાસનું પાલન થતું નથી. આપણે આમ જતા હોય તો બીજો 2-4 આડા ઉતરી જ ગયા હોય તો એ સંઘાત અથવા તો અકસ્માતનું કારણ બની શકે છે. તો બે ફેક્ટર: એક, જરૂરી ગતિ ઉર્જા; નંબર 2 કે એની પાસે યોગ્ય દિશાએથી સંઘાત થવો જોઈએ, તો જ પ્રક્રિયા છે એ થઈ શકે છે. આના માટે આપણે કોઈ ચોક્કસ ઉદાહરણ લઈશું કે જો યોગ્ય દિશાએથી અથડામણ થાય તો જ નિપજ પ્રાપ્ત થઈ શકે છે, નહીં તો નિપજ પ્રાપ્ત થતી નથી. એનું ઉદાહરણ આપણે સમજીએ કે બ્રોમોમિથેન એની બેઝિક બેઝ સાથેની એક્વાયસ માધ્યમો થતી પ્રક્રિયા. તો એનું ઉદાહરણ હવે આપણે સમજીએ. મતલબ તો અહીંયા જે ઉદાહરણ લીધું છે એ આપણે લીધું બ્રોમોમિથેન. એની OH- સાથેની પ્રક્રિયા. હવે બ્રોમોમિથેન કાર્બન સાથે 3 H જોડાયેલા છે, અહીંયા Br છે. તો we already know that Br ની વિદ્યુતઋણતા વધારે છે, તેથી Br અંશતઃ ઋણભારિત બનશે અને કાર્બન જે છે એ કાર્બન કેવો બનશે? અંશતઃ ધનભારિત. હવે એની સાથે OH- જે છે એ એટેક કરે છે, હુમલો કરે છે અથડામણ માટે. તો OH- હુમલો કરવા જાય છે. જરાક ધ્યાન આપજો ભાઈ, સાવ સિમ્પલ છે. તો હુમલો જે છે એ જુદી જુદી દિશાએથી, 2 દિશાથી થઈ શકે. આપણે ડાબી કે જમણી આ બધી 2 દિશા વિચારી છે. વાસ્તવમાં તો 4 દિશામાંથી અથવા 8 દિશામાંથી થઈ શકે, પણ અહીંયા 2 દિશા વિચારીએ છીએ આપણે.
તો OH માઇનસ જે છે એ ધારો કે આ બાજુથી એટેક કરે છે, તો અહીંયા આપણે એ જ પ્રક્રિયાને નીચે આ પ્રમાણે લખી છે. તો અહીંયા OH માઇનસ કેવો છે? અંશતઃ ઋણભારે. Br માઇનસ ઓલસો પાર્શિયલ નેગેટિવ. તો નેગેટિવ નેગેટિવ શું થશે? સ્વાભાવિક છે, આકર્ષણ થશે. તો એ એકબીજાથી દૂર જતા આ રીતે તીરની નિશાની વડે તો આ અથડામણ થઈ ગઈ, પરસ્પર એકબીજાથી વિરુદ્ધ દિશામાં ભાગી. તો યોગ્ય દિશાએથી અથડામણ ન થઈ એટલે નિપજ મળતી નથી. તો યોગ્ય દિશાથી સંઘાત નથી, તેથી આપણને નિપજ મળે છે. હવે બીજી સંભાવના લઈએ છીએ કે બ્રોમોમિથેનનો OH માઇનસ ધારો કે આ બાજુથી એટેક કરશે, તો OH માઇનસ કેવો છે? નેગેટિવ. કાર્બન કેવો છે? પાર્શિયલ પ્લસ એટલે અંશતઃ ધનવાળી. તો OH માઇનસ જે છે એ આની ઉપર એટેક કરશે. એટેક કરશે એટલે અથડામણ થશે. અથડામણથી શું થશે? બંધ તૂટશે. બંધ તૂટતા આ બંધ નિર્બળ બન્યો C અને Br વચ્ચેનો, અને OH માઇનસ પણ નિર્બળ બંધથી જોડાશે. એટલે આપણને રાસાયણિક ગતિવિધિના સિદ્ધાંત મુજબ મધ્યવર્તી નિપજ મળે, જે અસ્થાયી છે, જેનું ત્વરિત જ વિઘટન થઈ અને નિપજ પ્રાપ્ત થાય છે. તો હવે એનું વિઘટન થશે અને Br માઇનસ છે કેવો થશે? છૂટો પડી જશે. જો Br માઇનસ છૂટો પડશે, તેથી OH માઇનસ વાળો જે જોડાયેલો હતો OH એનો C પ્લસ સાથેનો બંધ પ્રબળ બનશે અને નિપજ આપણને મળી જશે મિથેનોલ, જે આપણે મેળવવાનું ટાર્ગેટ છે. તો મિત્રો યાદ રાખજો, જો યોગ્ય દિશાએથી સંઘાત થાય તો જ નિપજ આપણને પ્રાપ્ત થઈ શકે છે. તો આ મિથેનોલની બનાવટ એ પ્રક્રિયક અણુઓના યોગ્ય દિશાના સંઘાત પર આધારિત છે. તો એક જરૂરી ગતિજ ઉર્જા પહેલો ફેક્ટર. બીજો ફેક્ટર હતો યોગ્ય દિશાથી સંઘાત. બે ફેક્ટરને આપણે સમજી લીધા. હવે આથી સંઘાત અણુઓની સંભાવના માટે હવે મેં એમને કહ્યું, પહેલા આપણને કહ્યું કે કેટલાક અણુઓ આ બાજુથી એટેક કરશે, કેટલાક અણુઓ આ બાજુથી એટેક કરશે. આની દિશા આમ છે, આની એટેકની દિશા. તો કયા અણુઓ છે નિપજ પ્રાપ્ત કરી શકે જે યોગ્ય દિશામાં દિશા? તો આની સંભાવના કેટલી? તો એના માટે લુઈસ અને ટ્રોટ્સ એને સંઘાત અણુઓની સંભાવના માટે એક નવો અવયવ, જેને સંભાવતા અવયવ P તરીકે ઓળખવામાં આવે છે, એને પ્રોબેબિલિટી કોન્સ્ટન્ટ P રજૂ કરવામાં. તો વેગ બરાબર હવે ZB × E - E/RT હતું, એના બદલે નવો સંભાવતા અવયવ આપણે P દાખલ. તો P એ શું સૂચવે છે આપણને? P એ એવા અણુઓની સંભાવના દર્શાવે છે કે જે યોગ્ય દિશાએથી સંઘાત પામી અને નિપજ આપી શકે. તો 3 માર્ક્સની અંદર થિયોરિટિકલ બેઝ ઉપર આ પ્રશ્ન આપણને પૂછાઈ શકે છે અને આને આધારિત MCQ કે પ્રક્રિયા થવા માટેના જરૂરી મુદ્દાઓ જણાવો. તો 4 મુદ્દાઓ આપણે જણાવી શકીએ. સૌથી પહેલો કે પ્રક્રિયકના અણુઓ પાસે જરૂરી ગતિજ ઉર્જા હોવી જોઈએ, એટલે કે સક્રિયકરણ ઉર્જા હોવી જોઈએ. સક્રિયકરણ ઉર્જા આધારે સંઘાત થવો જોઈએ. ત્રીજો મુદ્દો, સંઘાત કેવો જોઈએ? યોગ્ય દિશાએથી થવો જોઈએ. અને ચોથો મુદ્દો, આ ત્રણેયનું કોમ્બિનેશન. જો જરૂરી સક્રિયકરણ ઉર્જા હોય, ગતિજ ઉર્જા હોય, સંઘાત થાય અને સંઘાત યોગ્ય દિશાએથી થાય તો જ નિપજ પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે ફળદાયી સંઘાત જ પ્રક્રિયક અણુઓનું નિપજમાં રૂપાંતર કરી શકે છે. ધન્યવાદ.